નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ કલેક્ટરશ્રીને કલેક્ટર ઓફિસ દાહોદ ખાતે વિરોધ પ્રદર્શન કરી રોડ રોકો આંદોલને ગુજરાત શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડિંડોરનું પુતળું દહન કરવામાં આવ્યું। દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ભારત દેશમાં નીટ પેપર લીકને કારણે 24 લાખ જેટલા યુવાનોના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન છે, તો ગુજરાતમાં પણ ગુજરાત સરકાર દ્વારા ઘણા સમયથી ટેટ-ટાટની ભરતીની તારીખ જાહેર કરવામાં આવી નથી। રાષ્ટ્રીય પ્રમુખ શ્રી નિવાસજ અને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા તારીખ 24/6/2024 સોમવારની રોજ કલેક્ટર ઓફિસ દાહોદ ખાતે વિરોધ પ્રદર્શન કરી રોડ રોકો આંદોલન તથા ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું પુતળું દહન કરવામાં આવ્યું। કોંગ્રેસ સમિતિ અને યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા અમે કલેક્ટર ઓફિસની બહાર પુતળા દહનનો કાર્યક્રમ અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું કે જે નીટની પરીક્ષાની અંદર જે પેપર ફૂટ્યા એ ફરીથી તાત્કાલિક પરીક્ષા લેવાય અને વારંઘડીએ ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર વારંઘડીએ પેપરો ફૂટે છે એ ના ફૂટે અને યુવાઓ વિદ્યાર્થીઓના એમના ભવિષ્ય સાથે ચેડા ન થાય એના માટે અમે આજે આ કાર્યક્રમ રાખ્યો હતો। સેન્ટ્રલ સેલના પ્રમુખને મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।